નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। વેરાવળ શહેરમાં સંવત 2082 ચૈત્ર સુદ પૂનમ ગુરુવાર તારીખ 2/4/2026ના રોજ હનુમાન જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રા હિન્દુ યુવા સંગઠન, જાગૃત હનુમાન મંદિર, શિક્ષબંધુ સત્સંગ મંડળ, ત્રિકમરાયજી મંદિર, અખંડ હરિનામ સંકીર્તન મંદિર, પ્રેમ પરિવાર ભાલકા અને બાપા સીતારામ ધૂન મંડળના ઉપક્રમે યોજાઈ હતી। આ વિશાળ શોભાયાત્રામાં હિન્દુ યુવા સંગઠન સહિત વિવિધ ધાર્મિક સંસ્થાઓ, ધૂન મંડળના સ્વયંસેવકો, ભાઈઓ, બહેનો અને ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। શહેરના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। શોભાયાત્રા દરમિયાન ભગવા રંગના દેશભક્તિ અને ધાર્મિક ગીતોની ધૂન પર વેરાવળવાસીઓ મન મૂકીને નાચતા જોવા મળ્યા હતા। વાતાવરણને ભક્તિમય બનાવવા માટે શ્રીનાથજી, આદિનાથ અને વીર હનુમાનની પ્રતિમાની ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી। આ શોભાયાત્રામાં હિન્દુ યુવા સંગઠનના જતીનબાપુ સહિતની ટીમ, સાગરપુત્ર ફાઉન્ડેશનના પ્રમુખ દામજીભાઈ ફોફંડી, લાખાભાઈ ભેંસલા, તુલસીભાઈ ગોહેલ, નરેશભાઈ ગોહેલ, કનૈયાભાઈ, વેરાવળ સિટી પીઆઈ ગઢવી સાહેબ, પ્રજાપતિ સાહેબ, એસઓજી ડી સ્ટાફ સહિતના મુખ્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વ્યાપારી સંગઠનના ઉદય શાહ, મુકેશભાઈ ચોલેરા, દિનેશભાઈ રાયઠઠ્ઠા, કેવિન કાનાબાર અને વેરાવળ શહેર ભાજપના તમામ મુખ્ય હોદ્દેદારો પણ જોડાયા હતા। દુઃખભંજન હનુમાન મંદિરથી પ્રારંભ થયેલી આ યાત્રા એસટી રોડ, ટાવર ચોક, કાશી વિશ્વનાથ મંદિર અને બજરંગ સોસાયટી સહિતના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ હતી। વિવિધ સ્થળોએ પ્રસાદ વિતરણ અને ઠંડા પીણાના સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે હિન્દુ યુવા સંગઠન દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શ્રી હનુમાન જયંતી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। સંગઠન દ્વારા કોઈ પણ આગેવાનોને હાર તોરા પહેરાવવામાં આવતા નથી। નિમંત્રણ કાર્ડમાં પ્રભુ શ્રી હનુમાનજીની ઝાંખીના દર્શન કરી શ્રીરામ ભક્ત હનુમાનજીને ફૂલહાર કરવાની વિનંતી કરવામાં આવે છે, જેથી ધાર્મિક જાગૃતિ લાવી હનુમાનજીની જન્મ જયંતી બટુક ભોજન સહિતના કાર્યક્રમો યોજીને ઉજવવામાં આવે છે। અહેવાલ ભીમજીભાઈ ભજગોતર, ગીર સોમનાથ।